તો નર્મદાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ડેડિયાપાડાના જંગલ ખાતાની જમીનના વિવાદ કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની સહિત 8 આરોપીઓ દોષિત જાહેર થયા છે, જ્યાં નર્મદા સેશન કોર્ટે આ ચુકાદો આપ્યો છે। આપને જણાવે કે આ મામલાની અંદર ચૈતર વસાવા અને તેની પત્ની બંને દોષિત સાબિત થયા છે। ડેડિયાપાડાના જંગલ ખાતાની જમીનને લઈને જે વિવાદ છે તેનો આ કેસ છે અને તેમાં આ સમગ્ર બાબતે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, શું છે આખરી સમગ્ર ઘટનાને લઈને વિગતો અને આ જે નિર્ણય જાહેર કરાયો છે, શું છે મહત્વ મુદ્દા? બિલકુલ થી પાછલા કેટલાય વર્ષોથી એક ખૂબ જ ચર્ચિત કિસ્સો નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનો કે જ્યાં આગળ જે કેટલીક આદિવાસી જમીન હતી તેને લઈને વિવાદ સામે આવ્યો હતો અને આ વિવાદ બાદ જે હાલના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેઓ તરફથી પણ કેટલોક મુદ્દો છે તે ઉપાડવામાં આવ્યો હતો। આ જે જગ્યા હતી તે વન વિભાગનો દાવો કેટલોક અલગ હતો અને તે તમામ બાબતો વચ્ચે વન વિભાગના અધિકારીઓ જ્યારે આ જે જમીન છે તે પરત લેવા પહોંચ્યા હતા ત્યારે કેટલીક જે માથાકૂટ છે તે થઈ હતી અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી બાદ જે ધારાસભ્ય ઉપર ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર થોડીવાર પહેલા સેશન્સ કોર્ટ દ્વારા જે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય જે કેટલાક આરોપીઓ હતા તેમને દોષિત કરાર આપવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે તેમને દોષિત માનવામાં આવ્યા છે। અત્યાર સુધી જે સજા છે તેનું એલાન નથી કરવામાં આવ્યું। થોડી વારમાં એ વિશે પણ વધુ વિગતવાર માહિતી આવશે, પરંતુ જે પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે તે પ્રકારે જે અનેક આ મુદ્દો ચાલ્યો હતો અને ખૂબ ગરમાગરમી પણ થઈ હતી, રાજકીય માહોલ છે તે પણ ખૂબ ગરમાયો હતો, પરંતુ આ તમામ બાબતો વચ્ચે અનેક સમય સુધી ચૈતર વસાવા દ્વારા જેલવાસ છે તે પણ ભોગવવામાં આવ્યો હતો। આખરે આ કેસ હવે પૂર્ણ થઈને તેમને દોષિત કરાર છે તે આપવામાં આવ્યો છે। जी बिल्कुल रोनक, आ समग्र मामले आप नजर રાખતે રહેજો। તો હવે દોષિત તો જાહેર કરી દેવાયા છે, હવે શું નિર્ણય કોર્ટ સંભળાવે છે તે પણ મહત્વપૂર્ણ બની રહેશે। પરંતુ આ સમગ્ર જે વિવાદ હતો તેને લઈને આ કેસ ચાલ્યો અને સેશન કોર્ટે ચૈતર વસાવા અને તેની પત્ની બંનેને દોષિત જાહેર કર્યા છે અને હવે ચુકાદા ઉપરાંત સજાનું શું એલાન થાય છે તેની પર સૌ કોઈની નજર મંડાય છે।